हेलो स्टूडेंट्स, वेलकम बैक टू माय चैनल। आई एम निकिता, योर मैथ्स टीचर। तो આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર જેમાં સ્વાધ્યાય 13.2 માં દાખલા નંબર 3 આજે કરવા જઈ રહ્યા છીએ। આપણે 13.1 માં મધ્યકને લગતા બધા જ દાખલા સોલ્વ કરી દીધા છે ને 13.2 માં આપણે બહુલક શોધીએ છીએ। એ પહેલા જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલની લિંક તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી આપણે આપણી યુટ્યુબ ફેમિલીને ગ્રો કરી શકીએ। તમારી મદદ વગર ઇમ્પોસિબલ છે, બરાબર? તો આવો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 3 માં, જેમાં આપણને કંઈક આવી રીતે પૂછવામાં આવેલું છે કે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે। 200 કુટુંબની સંખ્યા છે, એનો મતલબ આ જેટલી આવૃત્તિ છે ને બધી આવૃત્તિનો આપણે સરવાળો કરીએ ત્યારે 200 જવાબ આવશે। તો કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબના માસિક ખર્ચનો મધ્યક શોધો। બે વસ્તુ શોધવાની છે, અહીંયા બહુલક પણ શોધવાનો છે અને સેમ દાખલાનો મધ્યક પણ શોધવાનો છે। તો પહેલા આપણે બહુલક શોધી લઈએ। મેં તમને શું કીધું હતું કે બહુલક શોધવા માટે હંમેશા તમારી પાસે સૌથી પહેલું કામ બહુલક વર્ગ હોવો પડે। બહુલક વર્ગ કોને કહેવાય? જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ પૈકી જેટલી આવૃત્તિ આપી હોય પૈકી સૌથી મહત્તમ આવૃત્તિ હોય તેને આપણે બહુલકીય વર્ગ તરીકે લઈએ। મહત્તમ આવૃત્તિ 40 છે, 24, 23 બધા પૈકી મહત્તમ આવૃત્તિ આપણે જોઈ શકીએ છીએ 40 છે, તો આ તમારું આવી ગયું બહુલકીય વર્ગ, બરાબર? તો એના પરથી આપણને બધું જ મળશે, F1, F0, F2। બહુલકીય વર્ગ હોય એની અધઃ સીમાને આપણે L કહીશું, તો અહીંયા આપણને L ની કિંમત મળી ગઈ 1500। બહુલકીય વર્ગની જે આવૃત્તિ છે એને આપણે કહીશું, નેક્સ્ટ સ્લાઇડમાં જ લખું, L આપણને મળી ગયું 1500, બરાબર? બહુલકીય વર્ગની જે આવૃત્તિ છે એને આપણે F1 કહીએ અને F1 ની કિંમત છે 40। સૌથી મહત્તમ આવૃત્તિ જેને આપણે બહુલકીય વર્ગ કહીએ ને એની આવૃત્તિને F1 તરીકે લેવાની। બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિને F0 કહીએ અને બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિને F2 કહીશું। હવે આપણે રકમ તરફ જોઈએ તો આગળની આવૃત્તિ 24 છે, તો F0 ની કિંમત 24 અને F2 ની કિંમત 33। કિંમત મૂકી દઈએ, 24 અને 33। F0 હતું 24 અને F2 ની કિંમત હતી 33। હજી એક વસ્તુ આપણને જરૂર પડશે સૂત્રમાં, જે છે h વર્ગ લંબાઈ। તો વર્ગ લંબાઈ h કઈ રીતે મળે? તમે અહીંયા જુઓ 1500 છે, 1500 માંથી 1000 બાદ કરો તો કેટલા આવે? 500। તો આ તમને મળી ગયું h વર્ગ લંબાઈ, બરાબર? તો અહીંયા વર્ગ લંબાઈ h ની કિંમત આવી ગઈ 500। હવે આપણી પાસે બહુલક શોધવાનું જે સૂત્ર છે એ સૂત્ર મૂકીએ, z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2 ગુણ્યા F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા વર્ગ લંબાઈ h। સૌથી પહેલા સૂત્ર લખવાનું, પછી તમારે દાખલો ગણવાનો રહેશે। કિંમત મૂકીએ તો વર્ગ L ની કિંમત છે આપણી પાસે 1500 વત્તા F1 ની કિંમત છે 40 માઇનસ F0 છે આપણી પાસે 24 છેદમાં 2F1, એનો મતલબ F1 જે આવે એનો ગુણાકાર આપણે 2 સાથે કરવાનો, તો 40 ગુણ્યા 2 થશે 80 માઇનસ F0 ની કિંમત છે 24 માઇનસ F2 ની કિંમત છે 33 ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ, જેની કિંમત આપણી પાસે છે 500। અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ નથી? નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ તો અહીંયા આવશે 1500 વત્તા, જ્યારે તમે 40 માંથી 24 ને બાદ કરીશું તો જવાબ આવશે તમારું 16 છેદમાં 80। હવે જુઓ 24 પણ માઇનસ છે અને 33 પણ માઇનસ છે, તો આ બંને સંખ્યાનો સરવાળો થાય પરંતુ નિશાની આવશે માઇનસની। 4 અને 3 થઈ ગયું 7 અને 2 ને 3 થઈ ગયું 5, 57 અને ગુણ્યા 500। નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ, અહીંયા આવશે તમારું 1500 વત્તા ઉપર અંશમાં જે 16 છે એ 16 એમનામ રહેવા દો અને આ ગુણાકાર 500 છે એને અંદર લઈ લો, તો હું અહીંયા લખી નાખું ગુણ્યા 500 છેદમાં, જ્યારે તમે 80 માંથી 57 ને બાદ કરશો ને તો જવાબ આવશે 23। હવે 23 સંખ્યા છે ને મૂળ સંખ્યા છે। મૂળ સંખ્યા એટલો મતલબ શું કે કોઈના ઘડિયામાં ન આવે, તો અહીંયા હું છેદ ઉડાડી જ નહીં શકું। મારી પાસે એક જ ઓપ્શન છે કે હું અહીંયા 16 અને 5 નો ગુણાકાર કરું અને પછી જે જવાબ આવે એનો 23 સાથે ભાગાકાર કરું, તો 16 ગુણ્યા 5 થશે 80। જ્યારે તમે 16 ગુણ્યા 5 કરો તો જવાબ આવે 80
અને પાછળ કેટલા 0 છે? 2 0, એટલે કે તમારે 8000 નો ભાગાકાર 23 સાથે કરવાનો રહેશે. હજુ એક નેક્સ્ટ સ્લાઇડ લઈ લઉં છું એટલે વ્યવસ્થિત ભાગાકાર થાય. 8000 ભાગ્યા 23 કરશું ને પછી આપણે કિંમત મૂકી દેશું અહીંયા. તો એક મિનિટ, ચલો હવે નેક્સ્ટ સ્લાઇડ લઉં છું. 8000 ભાગ્યા 23 કરીશું આપણે. ડન. 1685 ને પાછળ 500 ના જે બે 0 હતા એ મૂક્યા અને છેદમાં હતું 23. જે ભાગાકાર આવશે આપણે મૂકી દેશું. 23 તેરી થશે તમારું 69, 3 તેરી 9 અને 3 દુ 6. 23 તેરી 69, આ બંનેની બાદબાકી કરીએ. 10 માંથી 9 જશે તો 1. અહીંયા 8 ની ઉપર 7 આવશે, 7 માંથી 6 જશે તો 1. ઉપરથી તમારે 0 નીચે લેવાના. હવે 23 સત્તા કરી જોઈએ તો 7 તેરી 21 નો એકડો, વધી પડી 2, 7 દુ 14 ને 16, 161 થશે, વધી જશે. તો આપણે 23 નો ગુણાકાર 6 સાથે કરીએ તો 6 તરી 18 નો આઠડો, વધી પડી 1, 6 દુ 12 ને 1 13, 138. હજી સંખ્યા વધી જાય છે તો 23 નો ગુણાકાર આપણે 4 સાથે કરીએ તો 4 તેરી 12 નો બગડો, વધી પડી 1, 4 દુ 8 ને 1 9. અહીંયા જ ભાગ ચાલશે એટલે આપણે કરીશું 23 ચોક 92. 110 માંથી 92 બાદ કરીએ, 10 માંથી 2 જશે તો 8. અહીંયા આવશે 0 ને 10, 10 માંથી 9 જશે તો 1, 18. ઉપરથી હજી એક 0 આપણે નીચે લાવશું તો 180 થશે. તો 23 નવવા કરીએ, 9 તરી 27 નો સાતડો, વધી પડી 2, 9 દુ 18, 18 ને 2 20, 207 થશે, વધી જશે. તો આપણે 23 ને 8 સાથે કરી જોઈએ. 8 તેરી 24 નો ચોગડો, વધી પડી 2, 8 દુ 16, 16 ને 2 18, 184. આ પણ વધી જાય છે. તો 23 નો ગુણાકાર 7 સાથે આપણે અહીંયા કર્યો તો શું હતો? 161. તો 7 સાથે ભાગ ચાલશે. 23 સત્તા થશે તમારું 161. 10 માંથી 1 બાદ કરીએ તો 9, અહીંયા આવશે 7, 7 માંથી 6 બાદ કરીશું તો 1. હવે જો ઉપર એ કઈ અંક છે જ નહીં તો આપણે અહીંયા 0 મૂકીએ એ પહેલા અહીંયા શું મૂકી દેવાનું? પોઈન્ટ. 190 છે અને 8 184 છે તો 8 સાથે જ ભાગ ચાલશે. 184. હવે તમે અહીંયા દાખલો છોડી શકો છો. 347.8 એક અંક આવી જાય ને તોય ચાલે, 2 અંક ચાલે ને 3 અંક ચાલે. હજી એક બીજો અંક તમારે લેવો હોય તો તમે જુઓ, અહીંયા 10 માંથી 4 જશે તો 6 આવશે, અહીંયા આવશે 7, બરાબર. અને એક 0 મૂકીએ આપણે, એક મિસ્ટેક કરી. 10 માંથી 4 જશે તો 7 નહીં, 6 આવશે. અહીંયા 7, 7 માંથી તમારું 8 બાદ કરીએ તો 1 આવશે. ચાલો અહીંયા 10 માંથી 4 આપણે બાદ કરીશું તો 6 આવશે, અહીંયા આવશે 8 અને 8 માંથી 8 બાદ જાય તો 0, એટલે મતલબ કે 190 માંથી 184 બાદ થાય તો 6 આવે. અહીંયા તમારે 0 મૂકવાનું. તો 23 તેરી તો 69 થઈ જાય છે તો 23 દુ સાથે ભાગ ચાલશે. અહીંયા દાખલો છોડી દો. આપણો ભાગાકાર આવી ગયો 347.82. તો આપણો આગળનો જે દાખલો હતો ત્યાં આપણે ફરીથી આવી જવી. 1500 વત્તા આનો બંનેનો ભાગાકાર આપણને મળી ગયો 347.82. હવે આ બંનેનો સરવાળો કરી નાખીએ તો આપણે સરવાળો કરીએ. 1500 નો સરવાળો કરવાનો છે 347.82 સાથે. અહીંયા પોઈન્ટની ઉપર પોઈન્ટ મૂકી દઈએ અને 2 0 એડ કરી દઈએ. જ્યારે સરવાળો કરીએ ત્યારે 0 વત્તા 2 2, 0 વત્તા 8 8, પોઈન્ટની નીચે પોઈન્ટ, 0 વત્તા 7 7, 0 વત્તા 4 4, 5 ને 3 8 અને 1, એટલે કે 1847.82. આ તમને મળી ગયો બહુલકનો જવાબ. દાખલો તમને 2 સ્ટેપમાં પૂછેલો હતો. સેમ દાખલોનો બહુલક પણ શોધવાનો હતો અને મધ્યક પણ શોધવાનો હતો. તો એક સ્ટેપ આપણે કરી લીધું, બહુલક શોધી લીધો. માસિક ખર્ચનો બહુલક મળી ગયો આપણને 1847.82. આવો હવે આપણે મધ્યક શોધી લઈએ.